અહીંના કલાકારો પૈકી નાખી દીધા જેવા જ છે નહીં. દાખલા તરીકે હસમુખભાઈ બારાડી સુંદર નાટક લઈને જાય, અદ્ભુત. હવે હસમુખભાઈને આજે મિત્રોને આમંત્રણ મોકલવા પડે કે યાર મારું નાટક છે, તમે ખાસ જોવા આવજો. હસમુખનું છે ને યાર, એ તો પ્રયોગ એ છે, કને મ કહ્યું મને બ કહ્યું, ટર કેમ નથી આવ્યો, રની રાહ જોઈને મ ઊભો છે. હવે આ જે છાપ પડી ગઈ. રાજુ બારોટ અદ્ભુત નાટક કરે છે, સલામ મરાય, પણ આજે એને ઓડિયન્સ ગોતવા જવું પડે. એટલે મેં પણ સારા નાટક કર્યા, તે દાડે હું દુઃખી થયો. જ્યારે મેં મારો લાઈન તબિયત ફાઈન કર્યું, આ ધંધા બંધ કર્યો, ત્યારે હું સુખી થયો. આજે હું પરદેશ ગયો, નહીં તો મારા કરતાં ટોપ એક્ટરો અમદાવાદમાં એટલા બધા છે. એ લોકો હજી બિચારા દિલ્હીથી મુંબઈ સુધી આગળ નથી જઈ શક્યા, 2-4 સંસ્થાને બાદ કરતા. તો આજે હું દુનિયાના 10-10 દેશ ફરી આવ્યો, અને આમ જોવા જાઉં તો હું આ બધાની સામે અભણ છું, એ હું કબૂલી રહ્યો છું. તો કહેવાનો મતલબ એમ છે કે એ આપણા કલાકારો જો આપણા મિત્રોને સાથ સહકાર સપોર્ટ આપશે, બધા તૈયાર થઈને તો આવતા નથી, એના માટે ઘડવું પડે. આજે દાખલા તરીકે હસમુખભાઈ અમદાવાદ જેવા શહેરમાં છોડી અને આ છેક ગામને છેડે આવ્યા કે ભાઈ અહીંયા આગળ હું કરીશ, 5 છોકરાઓ તૈયાર થશે, કાલે જ્ઞાન પ્રાપ્ત કરશે. જસવંતભાઈએ સુંદર નાટક ગુજરાત કોલેજમાં કર્યું, HK કોલેજમાં કર્યું. સુભાષ બ્રહ્મભટ્ટ પણ સરસ રીતે પ્રયોગો કરાવે છે, રાજુ બારોટ બધા. તો મૂળ કહેવાનો મતલબ છે કે એ નથી ચાલતા. આજે જો આઈએનટીનું બંધ થઈ ગયું, નહીં તો મેં જોયું છે પારેખમાં લાંબી લાઈન લાગતી, અને આઈએનટીના નાટક જોવા એટલે એમ થયું કે આ તો અદ્ભુત થયું, ટિકિટ મળી, એમ બેરર ચેક મળી થઈ ગયો, આમ કોઈ કંપનીનો એવોર્ડ લાગ્યો એવું વાતાવરણ હતું. કાંતિ મળ્યા ત્યારે સાવરે અધૂરું મારું આખું, નોખી માટીના નોખામાની, બરફના પંખી, અદ્ભુત નાટકો કર્યા. છતાંય એમના શો લેવા માટે આઈએનટીના ચાલતા એવા કાંતિભાઈને નહોતા પકડાતા, એવા લાલુભાઈ શાહ એમને નહોતા પકડતા, ચંદ્રવદન ભટ્ટ અદ્ભુત નાટક કરતા, તે તો બધાના ધર્મગુરુ હતા, બધાના મહાન કલાકાર હતા, સુંદર કરતા હતા. આજે વિનોદભાઈ બહુ સુંદર નાટક કરે છે, વિનોદ જાનીને એમાં બે મત નથી, પણ એનું પૃથ્વી પાનેતર પછી શું? બીજા બધા નાટક ચાલ્યા, હું ઘેર નહીં આવું, રૂપાળી હોઉં એની, પણ એ 3-4 નાટકથી બાદ કરતાં આગળ તો પ્રયોગ બીજા નવા નાટક તો કરે. જો એક વિનોદભાઈનું એક જાય તો પછી બીજા તો 100 સારા લખવા જોઈએ ને. પણ વિનોદભાઈ જાણે છે કે હું લખીને તૈયાર કરીશ ત્યાં છે. અને અત્યારે કલાકારોને શું છે કે દૂરદર્શન પર નાટક ચાલતા હોય, ટીવી સિરિયલો, આમાં 1000 રૂપિયા 800 રૂપિયાના કવર મળતા હોય, તો અહીં મહિનો રિહર્સલ હાલવા તૈયાર નથી કોઈ. અને આપણે એમ કે ભાઈ રિહર્સલ કરો, તમારી જે નાઇટ થતી હશે એ નાઇટ હાલશું, તો કે તો હું બીજે દાડે શોમાં કરી લઈશ. એટલે આપણા કલાકારો, અમદાવાદના કલાકારો રિહર્સલમાં માનતા નથી, આવવા તૈયાર નથી. અને જે બેન દીકરીઓ રોલ કરવા તૈયાર થયેલી છે એને ટીવીમાં વધારે રસ છે, નાટકોમાં રસ નથી. જો હમણાં કોઈ બહેનોને કોઈ મા બાપને કહો કે તમારી દીકરી નાટકમાં, એ ના પાડશે કે ના ટીવીમાં હોય તો લઈ જજો, આમાં નહીં. કારણ કે ટીવીમાં 50,000 માણસ જોઈએ, નાટકમાં 200 માણસ જોઈએ. એટલે આવી જે મગજમાં છાપ પડી છે. અને હવે આપણા કલાકારોને શું છે, ત્યાં કવરો મળે છે, તો નાટકમાં તરત કવર મળે. દૂરદર્શન પર કે જે બીજે કામ કરતા એને મહિને મળે, 1.5 મહિને મળે, કે 6 મહિને મળે, જે કે એના નીતિ નિયમ પ્રમાણે, નીતિ નિયમ મુજબ થતા હશે એ રીતે એને કવરો આપતા હશે. પણ આજે અમદાવાદના કલાકારો એટલા સિરિયસ થતા નથી, આવતા નથી. અને નવા કલાકાર મિત્રો બહુ સુંદર આવ્યા છે. આપણે વિપુલ શાહ કરીને આવ્યો છે, વિપુલ શર્મા કરીને આવ્યા છે, સુંદર લખે છે, સુંદર નાટકો ભજવે છે. પણ દુઃખ થાય છે કે એને વેચવા પડે, ટિકિટ બારી આવતી જ નથી. જ્યારે આ બધું જોયા પછી મેં નક્કી કર્યું કે મારે કોઈને ઘરે જઈને હાથ જોડવા નહીં કે ભાઈ મારું નાટક લો, મારે ટિકિટ બારણામાં મૂકો. મોટી સંસ્થાઓ એમ કહે છે કે ભાઈ તારું નાટક મને કેટલા માલું, જલ્દી હાલ. કારણ કે અમારે ટિકિટ વેચવા નથી જતું, તારું બોર્ડ એકવાર મારીને એકવાર જાહેર મારી એટલે તરત મારું નાટક હાઉસફુલ થાય. પણ એક મારા એકલાથી નથી થતું, એ કલાકાર મિત્રોના સહકારથી થાય.